જય શ્રી શ્યામ. જરા વિચારો તો, એક એવા દેવતા જેમની પૂજા આખા સ્વરૂપમાં નહીં પણ ફક્ત એમના મસ્તકના રૂપમાં થાય છે, અને એ પણ એક એવું મસ્તક જેણે આખી મહાભારતની ભીષણ લડાઈ પોતાની આંખોથી જોઈ હોય. અને આજે આ કળિયુગમાં કરોડો લોકો માટે શ્રદ્ધાનું બીજું નામ બની ગયું છે. તો ચાલો આજે આપણે આ અદ્ભુત અને દિવ્ય ગાથાની અંદર ડૂબકી મારીએ અને એના રહસ્યો જાણીએ. આ સવાલ સાંભળીને નવાઈ લાગીને, પણ આ કોઈ મનગણત વાત નથી. આ તો મહાભારતના એક એવા મહાન યોદ્ધાની સાચી કહાણી છે, જેમને આજે આપણે સૌ ખાટુ શ્યામના નામે ઓળખીએ છીએ અને પૂજીએ છીએ. હા, આ ગાથા છે વીર બર્બરિકની, જેમના બલિદાન અને ભક્તિની વાત આજે પણ આપણા રૂવાંટા ઊભા કરી દે છે. તો સૌથી પહેલો સવાલ, કોણ હતા બર્બરિક? જાણો, એ કોઈ સામાન્ય યોદ્ધા નહોતા. એ હતા પાંડુપુત્ર ભીમના પૌત્ર અને મહાબલી ઘટોત્કચના પુત્ર. વિચાર કરો, જેમનામાં દાદા ભીમ જેવી તાકાત અને પિતા ઘટોત્કચ જેવી માયાવી શક્તિઓ હોય, એ કેટલા શક્તિશાળી હશે! નાનપણથી જ એમની યુદ્ધકળા જોઈને મોટા મોટા યોદ્ધાઓ પણ દંગ રહી જતા. પણ એમની શક્તિ કરતાં પણ મોટું હતું એમનું વચન. બર્બરિકે પોતાની માને એક વચન આપ્યું હતું, અને એ જ વચન એમના જીવનનો સૌથી મોટો નિર્ણય બની ગયું. વચન શું હતું? કે હું હંમેશા હારનારા પક્ષ તરફથી જ લડીશ. બસ આ એક જ વચને એમને ઇતિહાસના સૌથી મોટા ધર્મ સંકટમાં લાવીને ઊભા કરી દીધા. અને એમની શક્તિનો મુખ્ય સ્ત્રોત શું હતો ખબર છે? એ હતા એમના 3 અમોઘ બાણ. આ કોઈ સામાન્ય બાણ નહોતા. આ તો ભગવાન શિવનું સાક્ષાત વરદાન હતા. પહેલું બાણ, એ યુદ્ધમાં જેને જેને મારવાના હોય એ બધાને નિશાન બનાવી દે. બીજું બાણ, એ નિશાન બનાવેલા બધાનો એક જ વારમાં સફાયો કરી દે. અને ત્રીજું બાણ, એ કામ પતાવીને પાછો ભાથામાં આવી જાય. વિચારો, આખી લડાઈ માત્ર 3 બાણમાં જ ખતમ. હવે જેવો મહાભારતના યુદ્ધનો શંખનાદ થયો, બર્બરિક પણ પોતાના વચનને નિભાવવા માટે કુરુક્ષેત્રના મેદાન તરફ નીકળી પડ્યા. પણ એમને ક્યાં ખબર હતી કે રસ્તામાં એમની મુલાકાત ખુદ ભાગ્ય સાથે થવાની છે. એક સાધારણ બ્રાહ્મણના વેશમાં એમને મળ્યા બીજા કોઈ નહીં પણ સાક્ષાત લીલાધારી શ્રીકૃષ્ણ. હવે શ્રીકૃષ્ણ તો બધું જાણતા હતા. એમને બર્બરિકની શક્તિની પરીક્ષા લેવી હતી, એટલે એમણે એક પડકાર ફેંક્યો. કહ્યું કે જો તું સાચે જ મહાન યોદ્ધા હોય તો તારા એક જ બાણથી આ પીપળાના ઝાડના બધા જ પાંદડા વીંધી બતાવ. બર્બરિક તો તૈયાર થઈ ગયા, પણ એમને શું ખબર કે કૃષ્ણએ એક પાંદડું પોતાના પગ નીચે છુપાવી દીધું હતું. અને પછી જે થયું એ અકલ્પનીય હતું. બર્બરિકે જેવું બાણ છોડ્યું, એ તો વીજળીની જેમ ગયું. એક પછી એક બધા જ પાંદડા વીંધી નાખ્યા અને છેલ્લે આવીને અટક્યું બરાબર કૃષ્ણના પગ પાસે. ત્યારે બર્બરિક એકદમ નમ્રતાથી કહ્યું, હે બ્રાહ્મણ, મહેરબાની કરીને તમારો પગ ત્યાંથી હટાવી લો, નહીં તો આ બાણ તમને પણ વીંધી નાખશે. બસ આ એક જ ઘટનાથી શ્રીકૃષ્ણ આખી વાત સમજી ગયા. એમને ખ્યાલ આવી ગયો કે બર્બરિકનું વચન કેટલું ખતરનાક છે. વિચારો, જો બર્બરિક હારતા પાંડવો સાથે જોડાય તો પાંડવો જીતવા લાગે, પણ પછી કૌરવો હારવા લાગે, એટલે બર્બરિકને એમના વચન મુજબ કૌરવો સાથે જોડાવું પડે. અને પછી પાછા પાંડવો હારવા લાગે. આ તો એરું ચક્કર હતું જેનો અંત બંને સેનાઓના સર્વનાશ સિવાય બીજું કંઈ નહોતું. છેલ્લે મેદાનમાં ફક્ત બર્બરિક એકલા જ બચત. શ્રીકૃષ્ણ જાણતા હતા કે ધર્મની સ્થાપના માટે બર્બરિકને યુદ્ધથી દૂર રાખવા પડશે, અને એટલે ધર્મની રક્ષા માટે એમણે ઇતિહાસનું સૌથી મોટું અને કઠોર દાન માંગ્યું. એમણે બર્બરિકને કહ્યું, હે મહાન યોદ્ધા, દાનમાં મને તારું માથું જોઈએ છે. આ સાંભળીને આખું બ્રહ્માંડ એક ક્ષણ માટે થંભી ગયું. પણ બર્બરિક પણ કંઈ જેવા તેવા નહોતા. એ તરત સમજી ગયા કે કોઈ સામાન્ય બ્રાહ્મણ આવું દાન માંગી જ ન શકે. એમણે હાથ જોડીને કહ્યું, પ્રભુ, આપ આપના અસલી સ્વરૂપમાં આવો. અને જેવી જ એમણે આંખો ખોલી, સામે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ પોતાના વિરાટ સ્વરૂપમાં ઊભા હતા. એ દિવ્ય રૂપના દર્શન કરતાં જ બર્બરિકે એક પણ ક્ષણ વિચાર્યા વગર હસતા મોઢે પોતાનું મસ્તક કાપીને કૃષ્ણના ચરણોમાં ધરી દીધું. આટલા મોટા બલિદાનથી ભગવાન શ્રીકૃષ્ણ પણ ભાવવિભોર થઈ ગયા. એમણે બર્બરિકને વરદાન આપ્યું કે તારું આ મસ્તક આખું મહાભારતનું યુદ્ધ જોશે. અને હે વીર, કળિયુગમાં તું મારા જ નામ શ્યામથી ઓળખાઈશ અને પૂજાઈશ. જે પણ હારેલો, થાકેલો અને નિરાશ થયેલો જીવ તારા શરણે આવશે, તું એનો સહારો બનીશ. તો મહાભારતનું યુદ્ધ તો પૂરું થઈ ગયું.
સમયનું ચક્ર ફરતું રહ્યું, સદીઓ વીતી ગઈ, પણ બર્બરિકની કહાણી અહીં પૂરી નથી થતી. સાચું કહું તો અહીંથી તો એમના કળિયુગના દેવતા બનવાની અસલી યાત્રા શરૂ થાય છે. ચાલો હવે આપણે જઈએ રાજસ્થાનના ખાટુ ગામમાં અને જોઈએ કે આ દિવ્ય શીશ ફરીથી કેવી રીતે પ્રગટ થયું. યુગો વીતી ગયા પછી રાજસ્થાનના ખાટુ ગામમાં એક વિચિત્ર ઘટના બનવા લાગી. એક ગાય રોજ એક સ્પેસિફિક જગ્યા પર જઈને પોતાના આંચળમાંથી દૂધની ધારા વહાવતી. ગામ લોકોને નવાઈ લાગી. જ્યારે એ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાંથી બર્બરિકનું એ જ દિવ્ય અને તેજસ્વી શીશ પ્રગટ થયું. એ પછી ત્યાંના રાજાને સપનામાં એ શીશ માટે ભવ્ય મંદિર બનાવવાનો આદેશ મળ્યો અને બસ ત્યારથી ખાટુ શ્યામજીનું આ પવિત્ર ધામ બન્યું. અને આ મંદિર ખાલી એક મંદિર નથી. એની સાથે જોડાયેલા છે કેટલાય ચમત્કારો અને રહસ્યો, એવા રહસ્યો જે આજની તારીખમાં પણ વિજ્ઞાનને પણ વિચારતું કરી દે છે. જે જગ્યાએથી શ્યામ બાબાનું શીશ મળ્યું હતું, બરાબર, એ જ જગ્યાએ આજે એક પવિત્ર કુંડ છે જેનું નામ છે શ્યામકુંડ. અને આ કુંડ પોતે જ એક મોટો ચમત્કાર છે. કોઈને નથી ખબર કે એમાં પાણી ક્યાંથી આવે છે, પણ ગમે તેવો દુકાળ પડે આ કુંડ ક્યારેય નથી સુકાતો. અને શ્રદ્ધાળુઓ માને છે કે આ કુંડમાં એક ડૂબકી લગાવવાથી મોટામાં મોટી બીમારી પણ દૂર થઈ જાય છે. એટલું જ નહીં, મંદિરની પાસે જ એક બીજું પ્રાચીન મંદિર છે, ગૌરીશંકર મંદિર. કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબના સૈનિકો આ મંદિર તોડવા આવ્યા અને શિવલિંગ પર હુમલો કર્યો ત્યારે પથ્થરના શિવલિંગમાંથી સાચે જ લોહીની ધારાઓ વહેવા લાગી. આ જોઈને એ ક્રૂર સૈનિકો એટલા ડરી ગયા કે જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા. તો આખી કહાણી સાંભળ્યા પછી એક વાત તો સ્પષ્ટ છે. ખાટુ શ્યામજી એમના ભક્તો માટે માત્ર એક ભગવાન નથી, પણ એ છે એક આશા, એક વિશ્વાસ. એમની ખરી ઓળખ તો એમના એ નામ જ છે, હારે કા સહારા, જે નિરાશાના અંધકારમાં આશાનો દીવો પ્રગટાવે છે. અને આ શ્રદ્ધા કેટલી મજબૂત છે એનો અંદાજો લગાવવો હોય તો બસ આ એક આંકડો જ કાફી છે. દર વર્ષે, ખાસ કરીને ફાગણ મહિનાના મેળામાં 1 કરોડથી પણ વધારે, જી હા, 1 કરોડથી પણ વધારે ભક્તો એમના દરબારમાં શીશ ઝુકાવવા આવે છે. આ આંકડો જ એમની શક્તિનો સૌથી મોટો પુરાવો છે. અને આ કરોડો લોકોની શ્રદ્ધાનો સાર બસ એક જ નારામાં સમાયેલો છે, હારે કા સહારા, ખાટુ શ્યામ હમારા. જ્યારે જિંદગીની લડાઈમાં આપણે ચારે બાજુથી હારી જઈએ, જ્યારે કોઈ રસ્તો ન દેખાય, ત્યારે શ્યામ બાબા જ આપણી છેલ્લી આશા અને સૌથી મોટો સહારો બનીને ઊભા રહે છે. તો આ હતી શ્યામ બાબાની અદ્ભુત ગાથા, બલિદાન, ભક્તિ અને વિશ્વાસની એક અમર કહાણી. જો આ ગાથાએ તમારા દિલને પણ સ્પર્શ કર્યો હોય તો ચાલો આપણે સૌ સાથે મળીને કોમેન્ટમાં લખીએ, જય શ્રી શ્યામ, અને આપણી શ્રદ્ધા વ્યક્ત કરીએ.